હેલો ગાઈસ. તો ગાઈસ આજે અમે દ્રષ્ટિ જોડે આવ્યા છે અને રામરાજ્યનગરનો વિડીયો લેવા આવ્યા છે. તો અમે વિચાર્યું કે ગઈ વખત આવ્યા હતા અને જે કાપડ લીધું હતું અને એની જ પછી કુર્તી બનાવડાઈ એ જ પહેરીને અમે આવ્યા છે કે ભાઈ રામરાજ્ય આવ્યા છે તો રામરાજ્યના કપડાવાળી જ કુર્તી પહેરીને આવી. અને જે મેં કુર્તી જે પહેરેલી છે પર્પલ વાળી એ 30 રૂપિયાનું કાપડ હતું ને મિતાલી વાળું 50 રૂપિયાનું હતું. હા અને પછી સીવી તો ઘરે છે અમારી બેવની, મારા મમ્મીએ જ સીવી એટલે પૈસા તો લાગી ગયા નહીં એટલે અમે 30 અને 50 રૂપિયાના કપડાં પહેરીને ઊભા છીએ અહીંયા તમારી આગળ. અને અહીંયા આ વખતે 30 રૂપિયા વાળું કંઈ જ નહોતું, બધે જ હવે 40 રૂપિયા 100 ગ્રામ. પણ એ વાત પેલી હતી કે જો આ કેટલું ક્યુટ આ છે ને નાઇટ ડ્રેસ બની શકે ને એવું કાપડ હતું. હો અને એનો જે યલો એટલો મસ્ત હતો ને, બટરી યલો. અત્યારે બહુ ટ્રેન્ડમાં છે ને. અહીંયા બહુ જ સરસ સરસ પ્રિન્ટ ને કાપડ ને કુર્તી માટે જુઓ ને શર્ટ, આ જો શર્ટ માટેનું આ કેટલું મસ્ત છે ભાઈ. આ બ્લુ વાળું નીકળ્યું છે ને એકદમ કોર્પોરેટ કોર, જે સ્ટ્રાઇપ્સ વાળું હોય છે ને એકદમ કોર્પોરેટ કોર, બહુ જ મસ્ત હતું. અને આના કાપડ બહુ સારા હતા. 40 રૂપિયાનું 100 ગ્રામ. હા બધે એક જ યુનિફોર્મ ભાવ કરી દીધો છે કે 40 રૂપિયાનો 100 ભાવ, તમે ક્યાંયથી બી કશું બી લો એ વજન ઉપર જ જાય છે. અને બધે કાપડમાં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. અને આ તો હવા બી એટલી મસ્ત ચાલી રહી હતી, કાપડ એવા મસ્ત ઉડી રહ્યા હતા ને કે આ હા હા. અને પાછું આનું એડ્રેસ ને એ બધું તમે એડ કરી દીધું છે, તમને ખબર જ છે. આ જુઓ આ દ્રષ્ટિ કેટલું મસ્ત બતાવી રહી છે. કુર્તી માટે બહુ જ સારું. આવી કુર્તી કેટલી મસ્ત લાગે, સદા બહાર એવરગ્રીન. આ તમે ક્યારે બી પહેરો આમ આઉટ ઓફ ટ્રેન્ડ ના લાગે. અને મને બ્લેક જ્યાં દેખાય ત્યાં બસ રુચિ ગાંડિત થઈ છે. અને ખબર છે અમને બેવને કે બ્લેક પહેરવા નહીં દેતા અમને, તોય અમે બ્લેક જ જોઈએ. તો અમારી સ્ટ્રગલ જો અનન્યા પાંડે જેવી જ છે એકદમ. હવા. અને આ માર્કેટનો બેસ્ટ પાર્ટ એ છે કે સવારથી રાત સુધી હોય છે, તો ગમે ત્યારે હટાઈને હું એને કહીશ કે હટી જા, મારે રેડ બતાવું છે. પછી ઉભા થઈ રહી છું, લાલ દુપટ્ટા. પણ કેટલું મસ્ત લાગે છે, બહુ મસ્ત હતું બધું. અને આમ તમે જુઓ અમે કેવી મહેનત કરીને કાઢી રહ્યા છીએ તમને બતાવવા. એટલે ત્યાં કેવું હોય છે કે આ જે એક કટકો જે છે એનો તમારે વજન કરાવવાનો અને 100 ગ્રામ પર 40 હોય, તો આ કદાચ 200 ગ્રામ થયો તો 80 રૂપિયા. હા એટલે તમારે 100 ગ્રામના 40 રૂપિયા એ રીતે ભાવ રાખ્યો છે. અને એ આખા અમદાવાદના સસ્તાનું સસ્તું છે. એ તો તમે અમારું તો છે ને 150 ગ્રામ જેવામાં આખી કુર્તી બની જાય છે, બી ફૂલ સ્લીવ્સ કુર્તી. મેં જે પહેરી છે ને એ 100 ગ્રામમાં જ સીવેલી છે. અને મારી બી 100 ગ્રામમાં જ, પણ અમારી સ્લીવ્સ નાની છે. તમારે ફૂલ સ્લીવ્સ કરવી હોય ને તો 150 ગ્રામ કે 200 ગ્રામ, એમાં તમારી શોર્ટ કુર્તી તો આરામથી બની જાય. આ જો આ થોડુંક બંબલ થઈ ગયું, આમાં થોડુંક ડિફોલ્ટ હતું એટલે એ તો તમે જોઈને જ લાવો. એ તો 100 માં એક કપડું એવું હોય કે થોડુંક એ હોય, એ તો તમારે ચેક કરવું જ પડે. અહીંયા આખા ઢગલામાંથી એટલે જ અમે તમારે આ જો તો બહુ આ અમારું બેસ્ટ આને દ્રષ્ટિ એકદમ નજીકથી લેશે. અને દ્રષ્ટિ એટલું મસ્ત રેકોર્ડ કર્યું છે ને ભાઈ. આ કેટલું અમે તો વિચાર્યું કે અમે ત્રણેય આ લઈ લઈએ અને પછી નાના ક્રોપ શર્ટ્સ નાઇટ ના હોય છે ને બનાવીએ. અને એનું લોંગ પેલું બી બને એકદમ. અહીંયા નાઇટ માટે ના આગળ બહુ જ મસ્ત હતા. આ જો આમાં છે ને અમારો કેમેરા એટલું સારો દેખાડીને જો આમાં વોટરમેલન, કેવિયાર ને મોકટેલ્સ ને એવી બધી. અને આ મિતાલીની વાતો જ નહીં પતી રહી બસ. જો હવે હું અંદર લેટ મી સેટ માય હેર ફર્સ્ટ. રુચિ વી લાઈક કે મેં કો થોડા કેરેક્ટર में આને દો. બટ હું આંટીની જગ્યાએ જતી રહી હતી કે આ જો કેટલું મસ્ત દ્રષ્ટિ જે બતાવી રહી છે આમાં સન એન્ડ લાઈક પ્રિન્ટ જુઓ તમે, બહુ મસ્ત. આ એટલા આમ ચડકીલો કલર હોય ને પણ એવું લાગે નહીં, એ બહુ મસ્ત લાગે, બહુ મસ્ત લાગે. અને આ જો સ્ટાર, એમ બી મને તો સ્ટાર થી હું ઓબ્સેસ્ડ છું એટલે અને આ નેવી બ્લુ કેવો મસ્ત દેખાય. એટલે આ વાળા જે ટિપિકલ સ્ટોર હતો ને એમાં નાઇટ સૂટ્સ માટે બહુ જ મસ્ત હતું, જે બી અમે જોયું ને નાઇટ માટે બહુ સારું લાગે. અને આ કાપડ એકદમ સોફ્ટ વાળું હતું, જે એકદમ મલમલ જેવું આમ ફીલિંગ આપે ને એ વાળું. હા બીચ પર બી પહેરાય આવું તો. અને આવા બહુ મોટા લાંબા કટકા હતા એટલે તમારે ઉપર નીચે બધું આવી જાય આખું, જે નાઇટ શૂટ નું સેવડાવું હોય ને. હવે અહીંયાથી કુર્તીના કાપડ શરૂ થયા ફરીથી. આ હું અને દ્રષ્ટિ બેઉ પકડીને ઊભા છીએ તોય અમારા હાથોમાં સમય નથી રહ્યો. અને પવન એટલો હતો ને કે ઉડી જ જતું, કારણ કે આખા મોટા ટાંકા હતા. પછી એમાંથી આપણને જેટલું જોઈતું હોય એટલું કટ બી કરી આપે. અમુક ટુકડા બી હોય, અમુક મોટા ટાંકા બી હોય, તો આપણે જે પ્રકારનું લઈએ એ પ્રકારનું. અને પ્લેન તો તમને ગમે તે કલરમાં મળી જશે, વ્હાઈટ બ્લેક તો ગમે ત્યાંથી લઈ લો. હા એ અંદરના જે અસ્તર હોય છે. હા હવે ચાદરો આવી ગઈ છે. અહીંયા આ સાઈડ લેફ્ટ સાઈડ ચાદર છે અને રાઈટ સાઈડ પડદા છે, જે 90
રૂપિયાથી સ્ટાર્ટ થતા હતા સેલમાં. એ આગળ અમે તમને બતાવીશું. અને પછી અમુક પડદા 150 ના બી હતા. આ ચાદર જો, આ ચાદર ના, આ પડદાનું કાપડ છે. અને હા અહીંયા આવી રહી ચાદર, હવે ચાદર આવી. અને પેલા તૈયાર પડદા બી હતા. એ તમને સામેની બાજુ જોવા મળશે, અમે તમને અત્યારે બતાવીશું. આ ચાદરમાં કલર જુઓ ગાઈસ, કેટલા મસ્ત મસ્ત કલર છે. એકદમ આમ શાંત કલર છે કે આપણા ઘરમાં બી એવી શાંત શાંત આ મેન એમાં કામ આવે કે તમારે 2-3 બેડ હોય ને તો બધામાં તમે સેમ લઈ શકો. મોટું કાપડ હતું એકદમ. હા, અને એવા સેમ તમે ઓશિકાના કવર, કુશન કવર એ બધું કરાવી શકો. હા, અને પછી કેવું મસ્ત લાગે. એ જ. અને આ સસ્તું પડે ઉપરથી. પેલું લેવા જાવ તો 700-800 થી તો સ્ટાર્ટ થતી હોય છે. એ ગમે નહીં આપણને. અહીંયા હોય તો મસ્ત છે બધું. હવે રુચિ આ બતાવશે. આ બહુ જ મોટું હતું કેમ કે આ ચાદરનું હતું, આખી ડબલ બેડ. રુચિ એને ખુદમાં લપેટી જ લેશે કેમ કે એ બહાર જ નતો નીકળી રહ્યો છો ગાઈસ. કેટલી ટ્રાય કરી મેં. એફર્ટ્સ જો અમે તમારા માટે નાખીએ છીએ બતાવવા માટે. પણ આ બંનેમાંથી કોઈ મને હેલ્પ બી નહીં કરી રહ્યું. મને દ્રષ્ટિ અમારી આ જો, આ કેટલી મસ્ત હતી. મને તો આવી કુર્તી આ જો હવે હું આવી તો ખરી હેલ્પ કરાવવા. જો એ મેં બોલાવી તને કે આય હવે. આવી જ સેમ કાપડમાં છે ને રુચિ જોડે કુર્તી બી છે. નથી આવી. ક્યાં છે મારી જોડે? ખાલી પેલી પિંક નથી, બતાવીશ તને, ફોટો મોકલીશ તારો. નહીં, રુચિ જોડે એટલા કપડા છે કે નથી. આ ભૂલી જાય જો, છે. આ જો ગાઈસ, મને બહુ ગમી ગયું. એ અત્યારે અમે જે બતાવતા હતા ને એની જ પ્રિન્ટ છે આ કદાચ. હવે આ બધા પ્લેન તમે આને અસ્તરની જેમ બી યુઝ કરી શકો છો. હા, અને આ અમે થોડાક લેન્ડમાર્ક લઈ રહ્યા છીએ કે આજુબાજુ શું છે તો તમને આ ખબર અહીંયા પડે. પેલું BRTS નું સ્ટેન્ડ ને, રામરાજ્ય BRTS સ્ટેન્ડ છે એની સામે જ છે આખું આ માર્કેટ. અને આ હવે આ લોકો નવું કઈ લઈને આવ્યા હતા જે ટી-શર્ટ પ્લાઝો. આ જો છોકરાઓની બટર યલો કલરની ટી-શર્ટ અમને બહુ ગમી ગઈ હતી, જે 200 રૂપિયાની એ હતી. જ ખાલી 200 રૂપિયા. પણ કાપડ બી સારું હતું અને અને હવે કમ્ફર્ટેબલ. જે આવ્યો છે ગાઈસ, આ બેસ્ટ. આ બહુ જ મસ્ત હતું. આ છે ને 300 રૂપિયાનું હતું. પાયજામો હતો, લાઈક નાઇટ આપણે નીચે પહેરીએ ને એવું. પણ એટલું મલમલ જેવું કાપડ, એટલું એનું મુલાયમ કાપડ અમે તમને ખબર નહીં કેવી રીતે ફીલ કરે, પણ એ એટલું સોફ્ટ હતું. અમે 10 મિનિટ બસ ત્યાં ઊભા જ રહ્યા. રહ્યા છીએ. કરેક્ટ. અને આ બ્લેક કલર બધામાં ચાલે ભાઈ. હા, બહુ જ મસ્ત. તો આના બહુ ઉપરનું મસ્ત બી હોત ને તો આખું સેટ તો અમે લઈ જ લે. એ છે. જો આ હું તમને બતાવી રહી છું કે એકદમ મસ્ત મસ્ત. આ પછી છે ને સાહેબ બ્લાઉઝ પીસીસ હતા. એમાં છે ને આગળનો અને પેલું પાછળની બેક ને એવું બધું આ ગળું હોય ને, હા એ આખું કરેલું એવી હતું. રીતે સીવડાવે ને એટલે. અને એમાં ઘણા બધા કલર ઓપ્શન હતા. પછી આ નાની નાની લેસ જેવું હોય છે ને, હા, હવે અમુક નાના નાના બ્લાઉઝ કપડાં માટે. હતા. હા, જો હવે છે ને આ બધા એકદમ આ સામેની સાઈડ છે, મતલબ બંને સાઈડ તમને જોવા મળશે અને બધે અલગ અલગ જોવા અને મળશે. રુચિ પરફેક્ટ યલો શોધતી હતી તો એની તલાશમાં એણે આ જોયું હતું. અહીંયા હવે બધા કુર્તીના કાપડ શરૂ થઈ ગયા. અને તમે આનો મતલબ તમે તમારી પોટેન્શિયલ એ કપડામાં શું જો તમે કશું તમે કઈ બી આ જો આ ઉદયપુર જતા અને આ ઉદયપુર આ તો પેલું છે નવરાત્રી વાળું બ્લાઉઝ સીવડાવે ને મસ્ત લાગે. જો આ જો આમાંથી બી બ્લાઉઝ બહુ જ મસ્ત લાગે. આની કુર્તી બી મસ્ત લાગે. ફોર્મલ કુર્તી આમ પહેરીએ ને એકદમ સ્ટેન્ડ પટ્ટી વાળી સીવડાય, બહુ મસ્ત લાગે. તમારે કુર્તી માટે સીવડાવવા માટે ઓર્ડર તમે આપી શકો છો મિતાલીને મમ્મીને. હા, એમાં અમને કહેતા હતા કે તમે તમારા વિડીયોમાં અમારી માર્કેટિંગ કેમ નથી કરતા. તો આંટી એટલું મસ્ત સીવે છે ને ભાઈ. અને બધું જ સીવે છે, જેમ કે ચણિયા ચોળી લઈ લો, બ્લાઉઝ લઈ લો, વન પીસ લઈ લો, કંઈ બી સરારા લઈ લો, બધું એમને આવડે છે. હવે આ તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ફ્લોરલ આ રુચિએ મને બતાવવાનું કીધું હતું કારણ કે એ અત્યારે ફ્લોરલ થી ઓબ્સેસ્ડ. મને ગમે ત્યાં વ્હાઈટમાં તમે ફૂલ દેખાઈ દો ને તો બસ બહુ જ ગમી જાય છે મને. હા, જો અહીંયાના જે આંટી હતા ને પછી થોડા ગુસ્સે થઈ ગયા હતા કે કાંઈ લેવું નથી ને તમે તો. પણ હા, અમે એમને હેરાન નતા કરી રહ્યા, અમે દૂરથી ફોટો લઈ રહ્યા હતા, વિડીયો. આ મોસ્ટલી હવે અહીંયા આવી રીતે કાપડ છે જ આખા મોટા મોટા. એ તો તમને આખું આમ લાઈન જેવું છે, આખો એક રોડ જ આનો જ છે, કાપડ જ કાપડ. જો આ છે ને આ સાઈડ આખું પડદા જે રેડીમેડ હોય ને એ વાળા છે. હા, અહીંયા ફરીથી પાછા કાપડ અમે સ્ટાર્ટ કરી દીધા છે. અને એક સાઈડ એવું હતું કે ત્યાં બધા અલગ અલગ કાપડ એટલા મસ્ત એ આંટીએ ગોઠવેલા હતા ને, કેપ જેવું. હા, બહુ મસ્ત કેપ હતું. જેવું.
આ જો અમારે પાછું ગુલાબી ને એવું તો દેખાઈ જાય એટલે બતાવવું જ પડે. અમે બી આંટી જેવા જ છીએ. પણ આ ગુલાબી કલર કેટલો મસ્ત લાગી રહ્યો છે. અને આમાં તો આ પહેરીએ ને પછી બહુ મસ્ત લાગે. પેલું મહેંદી કલર બી કેટલો સારો લાગી રહ્યો છે. એમ આપણને કે હે મહેંદી કલર પણ પહેરે. અને 40 રૂપિયામાં શું ખોટું ભાઈ. એ તો અને ક્વોલિટી સારી હતી. આ કુર્તી અમે જે પહેરી એ કેટલી વાર પહેરી હશે, એનો કઈ કલર નથી, કઈ જ નહીં ગયું. બહુ જ મસ્ત હતી. અને એનું કાપડ જાડું હોય છે ને તો તમારે અસ્તરની જરૂર નહીં પડતી. એટલે ત્યાં તો એ તમારે પછી પોતે જોઈને લેવું પડે કે તમે સાવ પછી પૈસા માટે કે વધારે વજન આવી જાય અને એમાં ચક્કરમાં તમે પતલું કાપડ લઈ લો તો પછી એ અસ્તરમાં તમારે એટલા નાખવા પડે. એ જ અમે તો કાપડ જ એવું લઈએ કે અસ્તરની એવી કંઈ ખાસ જરૂર જ ના પડે. આ જો ગાઈસ, હવે આગળ અલગ અલગ થોડીક પ્રિન્ટ ચેન્જ થશે અને એમાં એક છે ને આગળ એક આવશે ફ્લાવર વાળી, એ બી બહુ મસ્ત હતી. જો મેં ગ્રીન કલર લઈ લીધો છે. અને આ છે ને અલગ ગ્રીન હતા, શું કહેવાય, બોટલ ગ્રીન કે શું કહેવાય, એ તમે ડાર્ક હોય ને આને તમે શું કહેવાય કહેજો કોમેન્ટમાં. જો પર્પલ આવી ગયો છે. આ ખબર છે આપણા મમ્મીઓના ટાઈમમાં કેટલો ફેમસ હતો. અત્યારે આવશે જાંબલી કલર. એ અત્યારે જે અમારો ફેવરેટ જાંબલી છે ને આવશે એટલે તમે એ તો સૌથી સ્ટાર ઓફ ધ શો છે આજનો. અને આ બ્લેક બી બહુ મસ્ત લાગે. એ મેં લીધું કેમ નથી એ મને ખબર નહીં, પણ એ બહુ મસ્ત લાગે. મમ્મી તને પહેરવાના. અરે એમને વિડીયોમાં કેમ નથી લીધું. અચ્છા ઓકે. આ યલો મને ગમ્યું હતું. હા યાર, આ બહુ મસ્ત હતું. એનું કાપડ બહુ જાડું હતું એકદમ. અને એ બી 40 નું. મતલબ આ વખતે બધે 40 નું, કઈ 50 નહીં, 60 નહીં, બધું 40 જ. 40 રૂપિયા 100 ગ્રામ વજન અને પ્રાઇસ ફિક્સ કરી દીધું છે એટલે તમારે કોઈ કન્ફ્યુઝન નહીં. કોઈ બી ઠેલા શું કહું છું, કોઈ બી બાજુ જાઓ, કોઈ બી બાજુ ત્યાં 40 અને 100 ગ્રામ. અને આનો અમે છે ને નવરાત્રી વખતે બી વિડીયો લીધો હતો, ત્યારે બધું નવરાત્રીનું કાપડ હોય છે. અને અત્યારે શું ચાલી રહ્યું છે, લગ્નની સિઝન, તો અમે તમને આગળ બતાવીશું છે વેલ્વેટમાં જે હતા ભાઈ, ગાંડા થઈ ગયા હતા અમે તો. અને હું કહું છું ને સ્ટાર ઓફ ધ શો અત્યારે આવવાનો બાકી જ છે, તો તમે જોઈને 120 નું મીટર હતું, એ આવશે. પણ એ વર્થ ઇટ હતું. એનું 120 પર મીટર હોવું વર્થ ઇટ હતું. આ બધા જ સિમ્પલ કાપડ. અને આ અહીંયા બધા અલગ અલગ આંટીએ ગોઠવીને મૂક્યા હતા. આ યલો મસ્ત હતું, પણ આ થોડુંક પતલું હતું. આમ ચાલે એવું હતું, પણ એટલું પતલું નતું. એ જો એણે યલો એકદમ ઝૂમ કરીને લીધો બી છે તમારા માટે. અને એ પ્રિન્ટમાં બધા કલર બી હતા. લાઇટ ગ્રીન બી સારો હતો. આ જો અહીંયા મેં લીધું છે આ સરસ્વતી વિદ્યાલય છે, એની નજીક આ બધું કાપડ બજાર છે. એટલે તમારે કદી તમે BRTS થી ના આવતા હોવ ને રિક્ષામાં આવતા હોવ તો તમે એવું કહી શકો લેન્ડમાર્ક તરીકે કે જે સરસ્વતી સ્કૂલ આગળ રામરાજ્ય ભરાય છે ત્યાં અમારે જવું છે. અને એ તો ત્યાં બધાને ખબર જ છે. અને મેટ્રોમાં આવતા હોય તો રબારી કોલર. જો ઓર્ગેન્ઝા દુપટ્ટા જેવો દુપટ્ટો છે, બહુ મસ્ત છે. અમારે એમાં આવી નથી રહ્યો. અને આ જો તમને અસ્તરનું કહેતા હતા ને, તો અસ્તર માટે બી નાખી શકાય એવા કાપડ અહીંયા હોય જ છે. બહુ અહીંયા બધે જ હોય છે, બ્લેક ને વ્હાઈટ તો બધા. અને આ તમને બહુ સસ્તું બી પડે બહારના જે નોર્મલ. અને આ પડદા આયા જે રુચિ કહેતી હતી ને, 90 રૂપિયાનું સેલ ચાલતું હતું અને પાછળ 149 ના. એ લેન્થનો ફરક હતો. એટલે એ જે નાના લેન્થના બારી માટે હોય ને એ પેલા 90 વાળા હતા, અને જે મોટા બહારના હોલના સ્લાઇડર્સ માટેના 149 ના હતા. અને હવે આવી જશે આ વેલ્વેટ તો છે જ, એમાં તો કોઈ બેરાઈ નથી. પણ હવે આવશે અમારો સ્ટાર ઓફ ધ શો. જો અને આ એક જ દુકાનમાં હતો. અને આ જુઓ અત્યારે જે આની જે એકદમ જોઈને આપણને જે ફીલ આવે છે ને. અને હવે અમે બતાવીશું આમાં કેટલું મસ્ત. આમાં બધા કલર સારા લાગી રહ્યા હતા. અત્યારે ખબર છે કૃતિ સેનને પહેર્યું. યા જુઓ ભાઈ, હમ સાથ સાથે વાલી પ્રીતિ કા ડ્રીમ આઉટફિટ. આ કલર છે ને આમાં થોડુંક બદલાઈ રહ્યો છે, નહીં તો આ સેમ કલર છે જે પ્રીતિએ પહેર્યો હતો એ. અને કેટલું પ્રીતિ. આ 120 પ્રતિ મીટરનો હતો. કેટલું મસ્ત લાગી રહ્યું છે ભાઈ. આમનો આ લઈ લેવાનું હતું, પણ આ જોડે કોઈ જગ્યા નથી જ્યાં અમે પહેરીને જઈએ આને. એને આમ ઓર્ડર કરવાની જ ઈચ્છા થાય કે કેટલું મસ્ત છે. બસ તો પછી આજના માટે આટલું જ હતું. હવે અમે ઘર તરફ વળી રહ્યા છીએ. અહીંયા આ વાળું રહી ગયું ને પડદા બતાવવાના. અરે હા, એ બતાયા હતા, પણ આ જો બાય.